તો આકાશના રાજ્યને 10 કુમારિકાઓમાં અપાશે, જેઓ પોતપોતાની મશાલો લઈને વરને મળવા સારું બહાર નીકળી. ને તેઓમાંની 5 મૂર્ખ હતી ને 5 બુદ્ધિમાન હતી. કેમ કે મૂર્ખોએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તે લીધું નહીં. પણ બુદ્ધિવંતોએ પોતાની મશાલો સાથે પોતાની કીર્તિમાં તે લીધું, ને વરને આવતા વાર લાગી. એટલામાં તેઓ સર્વ ઝુકા ખાઈને ઊંઘી ગઈ. ને મધરાતે બૂમ પડી કે જુઓ, વર આવ્યો, તેને મળવાને નીકળો. ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઉઠીને પોતપોતાની મશાલો તૈયાર કરી અને મૂર્ખોએ બુદ્ધિવંતોને કહ્યું કે તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હલવા જાય છે. પણ બુદ્ધિવંતોએ ઉત્તર દીધો કે કદાચ તમને તથા તમને પૂરું નહીં પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને વેચાતું લો. ને તેઓ વેચાતું લેવા ગઈ. એટલામાં વર આવી પહોંચ્યો, અને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્ન જમાડવા ગઈ, ને બારણું બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું, જુઓ સ્વામી, સ્વામી, અમારે સારું ઉધાર. પણ તેણે ઉત્તર દીધો, હું તમને ખચિત કહું છું, હું તમને ઓળખતો નથી. માટે તમે જાગતા રહો, કેમ કે તે દહાડો અથવા તે ઘડી તમે જાણતા